જ્યાં લગી છે ને ત્યાં લગી સારું છે, બાકી મારે કઈ સ્પાઈડરમેન ઈ સ્પાઈડરમેન. બધી ગાડીઓમાં સ્ટીકર મારવાના છે. જો અહીંયા મારી દીધું છે રોમસાપીર. ગાઈસ કુંડલામાં 21 સીટ ભાજપની એવી હેર કટ કરાવીને ઘરે આવી ગયા છે. તને મેં કીધું તું કે ભૂરી લડ તું કપાઈ ના કમેન્ટમાં કરો વાળ કપાવવા છે. હાલો ગુડ ઇવનિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અત્યારે ફિલહાલ તમારો ભાઈ ઉઠ્યો જ છે, નાઈ ધોઈને ફ્રેશ થયો છે હજી, અને વાગ્યા છે કેટલા આમ જોવો 4 વાગ્યા છે. કાલ રાતે હું 1 વાગે સૂતો તો તોય તે છે ને આટલો મોડો ઉઠ્યો છું. ને જમવાનું તો હજી બાકી છે, તો સીધી આપણે ચા જ પીવાની છે, ચા અને નાસ્તો. હા હું જોવો જમવામાં શું ફાફડી પડી છે, ફાફડી તનમાં સેવા કરી હતી. ફાફડી છે, કઢી છે. કોક લુગડા હાંડલા વાળી આવી હતી ને તો તારા ભાગનું બધું એમ દઈ દીધું. દાળ ભાત ને રોટલીઓ બધી એક જ ભાગનું નીકળે. કાંઈ વાંધો નહીં. હા ઈ કેમ દઈ દો, બધી રોટલી દઈ દો. હું નાસ્તો કરી લઉં, મને નાસ્તો વિખાને જે દાન કરો ને મહાપુણ્ય કહેવાય. હા ફાફડી કાઠે ઓલા ફાફડી છે, બધું છે. વોર્ડ નંબર 4 માં આખા કુંડલામાં કોણ આવ્યું? ભાજપ ભગવો લહેરાય તો જ આવે. આખા કુંડલામાં ભાજપ આવ્યું છે. સારું ને, આપણે બધા એને જ દીધા. પણ એમને તો ગમે એમ તો ભગવો છે ને, મોદી સરકાર જિંદાબાદ. વિરોધ નથી કરતા ગાઈસ, પણ ભાજપ જ્યાં લગી છે ને ત્યાં લગી સારું છે, બાકી મારે કઈ કહેવાની જરૂર નથી. બધા સમજે છે, સમજે એને હલામ, નો સમજે એને કાઈ નહીં. કોમેન્ટ બોક્સ આપ્યું છે, કરી નાખો. વાયર લાવ્યા છે પપ્પા. આ વાયર શું લેવા લાવ્યા હે? હા હા લીલી તાલપત્રી મારવાની છે એમ કે છે અહીંયા, કેમ કે સાયો રહેવો હોય ને ચારેય બાજુ. સ્પેશિયલ ખીલા લાવ્યા છે. स्पाइडरमैन ઈ स्पाइडरमैन तूने चुराया मेरा दिल का चैन. आल्यो ઈ નાગજીભાઈ ને પતરામાં દર વખતે બાંધી જોસ તમે પણ બાંધું તો ઈ પાડોશી હારા છે, ના નથી પાડતા, બાકી ફેરવે ફિટ કરવાની છે. જો આ બાખા પાડી દીધા. તો આ રોકેટ, ગાંડા રોકેટ દિવાળી કાને ફિટ કરેલી હતી ને, તો ગાંડા રોકેટ ઉડી ઉડીને આવ્યા હતા, ફાડી નાખી. જો કોઈ નહીં ચાલે, પણ એવા ઝીણા ઝીણા બાખા તો હોય. હું નહીં આખામાં ફિટ કરી દે ને એટલે છાંયો આવી જાય, પછી વાંધો નહીં. હું તડકાનું તીરફાળ બાંધી દીધું છે, જેવું તેવું પપ્પાએ બાંધ્યું છે, પણ હાલે. અને આ શું માટે બાંધ્યું છે ખબર? કેમ કે અહીંયા વાસણ ધોતા હોય બાન મમ્મીની, એટલે તડકો ન લાગે ને એ માટે બાંધ્યું છે. ખરાબ તો લાગે, પણ તડકો ન લાગવો જોઈએ કે ભલે ખરાબ લાગે. અને પ્લસ કે હું તમને કહેતો હતો ને કે બધી ગાડીઓમાં સ્ટીકર મારવાના છે. જો અહીંયા મારી દીધું છે રોમસાપીર. બધી ગાડીમાં મારી દીધા છે. ઇકો, ટાવેરા, કેરાવેન, રૂમિયોન, અલ્ટિગા બધા મારી દીધા છે. સામે છે નાનકડું એવું છે, બહુ મોટું નથી, પણ બધી ગાડીઓમાં વર્તા આવે ને એટલે માર્યા. તો અહીંયા બેઠા ગણવા બેસી જા ને. હે કોણ લે હાલે એ માર ને સાંભળવું રેવા દો. ગાઈસ કુંડલામાં 21 સીટ ભાજપની એવી તો ભાજપની રેલી નીકળી. જો વોશિંગ ઘણી 21 સીટ આવી. તો કોંગ્રેચ્યુલેશન. હું નીકળી ગયો છું જસરોડા જવા માટે. અહીંયા શુભમ બેઠો છે, એનો ફોન હોય કે બપોર દીનો બેઠો. હવે આ તો સારી વાત છે, મેં કીધું આવું હાલ. હું અહીંયા આવ્યો તો રોડે, અને બેનનો ફોન આવ્યો કે હું આવી ગઈ છું, ઘરે મૂકી દા મને. તો હવે એને લેવા જાઉં છું, પછી ઘરે મૂકવા જાય ને હું ઘરે રહે. એવું ખોટો ધક્કો નથી ખાવો રોડે. રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ આવી ગયો, બેનને અહીંથી લઈ લીધા છે, અને હવે નીકળીએ છીએ આપણે ઘરે. અંધારું થઈ ગયું અને આપણે આવી ગયા છીએ ઘરે બેનને લઈને. અને અંદર હાલે છે કકરાટ, સામેનું છે આ બધું. અહીંયા હુતા બે, અહીંયા હુતા, કેમ કે ભાઈ અમારે સેટિયું ઓછી છે. કા ખબર છે અમને મળી ગયા અહીંયા આવીને. લે જો બાંધવાનું થઈ ગયું ફોન આટો બધું. બાંધવાનું એમ જ થાય, મોટા પાયે થઈ જાય, પછી ધીમું ધીમું હવે હોઈ જાય. ઘરે બધા કરતા હતા કકળાટી ગયા, વાળ કપાયા. તો આપણે આવી ગયા છીએ પલટીન અને લઈને સુજલને લેવા, અને જવાનું છે અમારે હેર કટ કરાવવા માટે. ફાઇનલી ગાઈસ હેર કટ કરાવીને ઘરે આવી ગયા છીએ. નોર્મલ કપાયા, બહુ ઝાઝા નહીં, તોય થોડુંક એવું લાગે છે કે વધારે કપાઈ ગયા હોય. હવે રિએક્શન લઈ કરીએ કે હું કહેશે હું નહીં.
જોવો વાહે તો આમ નમ છે વાહે કામ નામ છે આ ફૂવો છે વાહે ફુગ્ગો નથી રેડી છે મમ્મી જોતો ઓય વાહે જોતે ને પાછળ એ લે સેટ કરાવ્યા છે. આ તને મેં કીધું તું કે આ ભૂરી લટ તું કપાઈ ના ભાઈ. ફાટી ગઈ છે આ ભૂરી લટ પછી કાપે એટલા કાપવાનો હોય કે પછી એટલી કાપીએ ત્યાં આટલામાં ટકો થઈ જાય ખબર પડે બધું કરતી ભૂરા છે તો શું છે હું શું કરું આપણે ભૂરા છે આમ જોવો તો મારે તો ભૂરા આમ જોવો તો આ ભૂરા નથી એવા છે. તમારે ભૂરા છે તું તાર તો કાળી હતા હું જો કપાળ તો દેખાતું નથી. તો આ ઉષા રાખી કાલથી આમાં ઓલી રિબીન બાંધી તમારે કપાળમાં કાંઈ લખ્યું છે આ બધું શા મેલનું છે આગળ આંખમાં વાગત ના વાગે ને બાય વાગી ગયા છે 9:30 ની માથે અને જમી કરવીને નવરા થઈ ગયા ના ભાઈ આવ્યા છે તો કાંઈ કે છે વાળનું શું કે છે કેમેરો તારી બાજુ ફેરાય હા બરાબર હા અને કહી દે કમેન્ટમાં કરો વાળ કપાવવા છે કે નથી કપાવવા? નથી લાગતું પૂછો ખરા. પૂછી લીધું મેં હવે કાલ બ્લોગ આવે પછી ખબર પડે આ માથે ના કેમ? ત્યાં કઈક લખેલું છે એટલે દેખાવું ન રોડેથી પાછા આવી ગયા છીએ આપણે 11 વાગી ગયા છે અને હુઈ ગયા છે બધા ઓલરેડી ફિલહાલ તમારો ભાઈ હાલવા નીકળો છે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું હું તો આ વ્લોગને આયોજન કરી દીધો કેવું સારા મળ્યું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળું કે નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય